ફ્રેન્ડ્સ, મેં આજે એકદમ ટેસ્ટી ભરેલા રીંગણ અને લીલી મેથીનું શાક બનાવ્યું છે. તો ચાલો એ રેસીપી તમારી સાથે પણ શેર કરું. આમાં ઝીણી સેવ છે એ લીધેલી છે, શિંગદાણા છે એ ઉમેરીશું, તલ ઉમેરીશું, આખા ધાણા છે 1 ચમચી એ ઉમેરી દઈશું, 2 લીલા મરચાં ઉમેરી દઈશું, 8 થી 10 કળી સૂકા લસણની છે એ ઉમેરી દઈશું, 2 થી 3 આખા મરી છે એ ઉમેરી દઈએ. હવે આને ક્રશ કરી લઈએ. એક બાઉલમાં લીલી મેથી લઈશું, ઝીણી સમારી અને ધોઈને લીધેલી છે. લીલા ધાણા ઉમેરીશું, ક્રશ કરીને રાખેલી પેસ્ટ ઉમેરી દઈશું, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ ઉમેરીશું. મરચું તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો. ધાણા જીરું ઉમેરીશું, હળદર પાવડર ઉમેરી દઈશું, ગરમ મસાલા પાવડર છે એ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, તેલ ઉમેરી દઈશું. હવે હાથથી સરસ મિક્સ કરી લઈએ. હવે આ મસાલો આપણે રીંગણમાં આ રીતે સરસ દબાવીને ભરી લઈશું. બધા જ રીંગણમાં આ રીતે મસાલો ભરી દઈશું આપણે સરસ દબાવીને. રીંગણમાં આપણે સરસ મસાલો ભરી દીધો છે. હવે આપણે આને બાફી લઈશું. અને આપણે વરાળથી બાફીશું. આ રીતે આપણે બધા જ રીંગણને જે ઢોકળીનું સ્ટેન્ડ આવે છે એમાં મૂકી દઈશું. સુધી રીંગણ બફાય છે ત્યાર સુધી આપણે એના વઘારની તૈયારી કરી લઈએ. એક પેનમાં તેલ ઉમેરી દઈશું, જીરું ઉમેરીશું. જીરું તતડી જાય એટલે એમાં હિંગ ઉમેરી દઈશું. જે ડુંગળી સમારીને રાખેલી છે એ ઉમેરી દઈશું. લીલી મેથી રાખી છે એ ઉમેરી દઈશું. ટામેટાની ગ્રેવી કરીને રાખેલી છે એ ઉમેરીશું. બીજો જે બાકી મસાલો હતો એ પણ આપણે આમાં ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે બોઇલ કરીને રાખેલા રીંગણ પણ આમાં ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આમાં ગરમ પાણી ઉમેરીશું. 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. હવે આને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણું શાક બનીને તૈયાર છે. હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ભરેલા રીંગણ અને મેથીના શાકની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.